हेलो मित्रों, તાજેતરમાં પરીક્ષા પદ્ધતિમાં થોડો ચેન્જ થયેલો છે। ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે વિદ્યાર્થી મિત્રો સબ્જેક્ટ વાઇઝ પરીક્ષા દેતા હોય છે, જે ટોટલ 210 માર્કની પરીક્ષા આવતી હતી અત્યાર સુધીમાં, તેમાં ફેરફાર થયેલો છે। માર્ક તેટલા જ રાખવામાં આવે છે, 210 માર્ક જ રાખવામાં આવે છે, પણ પરીક્ષા પદ્ધતિમાં થોડોક ચેન્જ કરવામાં આવે છે, એટલે તમારું માર્કનું વેટેજ અલગ થશે। એ હું તમને આગળ વિડીયોમાં જણાવી દઉં। અને આ પરીક્ષા પદ્ધતિ ઓનલાઈન અથવા ઓફલાઈન જે રીતના લેવાતી હોય છે તેમાં ફેરફાર કરવામાં આવેલ છે। ઓનલાઈન જે છે CBET ની એક્ઝામ લેવાતી હોય છે તો તેમાં 210 માર્કનું હોય છે। સમય એટલો જ રાખવામાં આવ્યો છે, 3 કલાક જ તે, પણ પરીક્ષાના માર્ક વેટેજમાં થોડો ફેરફાર કરેલો છે અને વિષયમાં થોડો ફેરફાર કરેલો છે। 2 પાર્ટમાં એક્ઝામ લેવાય છે, પાર્ટ A અને B બંને થઈને ટોટલ 3 કલાકનો સમય હોય છે 210 માર્કની। તેમાં માર્કમાં થોડો ડિફરન્સ કરવામાં આવે છે અને વિષય થોડાક પાર્ટ A માંથી જે ઓછા વિષય હતા, 2 વિષય હતા ગણિત રીઝનિંગ, એની જગ્યાએ પાર્ટ B માંથી જે આપણે બંધારણ કરંટ અફેર એ બધે પાર્ટ એમાં લેવામાં આવ્યા છે। આગળ હું તમને જણાવું કઈ માર્ક લેવામાં આવ્યો છે, કઈ રીતના, અને ટોટલ તમારે પાસ થવા માટે 40 ટકાની જરૂર હોય છે, તો હવે તમારે કેટલા માર્ક લાવવા બંને વિભાગમાં, પાર્ટ A અને પાર્ટ B માં। અહીંયા પહેલા જૂનો સિલેબસ મેં અહીંયા લખેલો છે, પછી અહીંયા નવી પરીક્ષા પદ્ધતિ લખેલી છે। સમય બંનેમાં 3 કલાક જ છે, માર્ક એ 210 જ છે। પહેલી જૂની પદ્ધતિ હતી જે 30 માર્કનું હતું, ટોટલ 60 માર્કનું પાર્ટ A હતો, એમાં ગણિત અને રીઝનિંગ બંને 30 માર્કનું હતું। પાસ થવા માટે 60 માંથી 24 માર્ક લેવા જરૂરી, 40% એટલે 24 માર્ક થાય છે, એ જરૂરી હતા પાર્ટ A માં। પાર્ટ B માં એવું હતું કે 150 માર્કની પરીક્ષા હતી, એમાંથી 60 માર્ક હતા પાસ થવા માટે જરૂરી છે। એમાં GK માં 3 વિષય હતા, બંધારણ 10 માર્કનો, કરંટ અફેર 10 માર્કનો અને ગુજરાતી અને અંગ્રેજી ફકરામાંથી સવાલ આવે છે 5, એના જવાબ લખવાનો, ટોટલ 10 માર્કના, એટલે 30 માર્કનું આ હતું અને 120 માર્કનું સબ્જેક્ટ વાઇઝ જે માર્કનું હોય, જે પરીક્ષા હોય, લેબર અસિસ્ટન્ટની હોય અથવા સિવિલની પરીક્ષા હોય તો એના 120 માર્કનું સબ્જેક્ટ વાઇઝ પ્રશ્નો હતા। આવી રીતના ટોટલ 210 માર્કની હતી અને ટોટલ બંને થઈ તો 84 માર્ક જ લાવવાના છે પાસ થવા માટે બંને વિભાગ થઈને, પણ બંનેમાં અલગ અલગ પહેલા હતું। પહેલા 24 લાવવા જરૂરી હતા 60 માર્કમાંથી, અને હવે 150 માર્કમાંથી 60 માર્ક લાવવા જરૂરી હતા। આ પરીક્ષા પદ્ધતિ જૂની છે અને આ જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરાઈ ગયેલા છે એ બધાને આ જ પરીક્ષા પદ્ધતિ લાગુ પડશે। પણ કોને નવી પરીક્ષા પદ્ધતિ લાગુ પડશે? તો કે જે વિદ્યાર્થી મિત્રો હાલમાં ફોર્મ ભરશે અથવા 2024માં જે કઈ નવી પરીક્ષાઓ આવશે ગૌણ સેવા પસંદગી મંડળની એમાં, અને આ ખાલી સબ્જેક્ટ વાઇઝ ભણવા માટે છે। પછી અલગ અલગથી 100 માર્કની ક્લાર્કની અથવા 200 માર્કની ક્લાર્કની પરીક્ષા પદ્ધતિ લેવાતી હોય છે, તો તેમાં પરીક્ષા પદ્ધતિ અલગ હોય છે, ખાસ કરીને તમારે ધ્યાનમાં રાખવું। હવે નવી પરીક્ષા પદ્ધતિમાં શું છે તો કે સમય 3 કલાક જ છે, માર્ક પણ 210 જ છે, પણ જે GK માં મેથ અને રીઝનિંગ 60 માર્કનું હતું પહેલા જૂની પરીક્ષા પદ્ધતિમાં, એની જગ્યાએ 90 માર્કનું કરેલું છે। એમાં મેથ અને રીઝનિંગ 30 માર્કનું છે, સિલેબસ પણ સેમ જ છે, પણ આમાં બંધારણ 10 માર્કનું કવર કરી લીધું છે, કરંટ અફેર 10 માર્કનું અને ગુજરાતી અને અંગ્રેજી 5-5 માર્કના ફકરામાંથી જવાબ લખવાના આવતા હતા એ 10 માર્ક, ટોટલ 30 માર્ક જે હતા જે પાર્ટ B માં પહેલા હતા એ પાર્ટ A માં જ લેવામાં આવેલા છે, એટલે ટોટલ 90 માર્કની પરીક્ષા થઈ ગઈ છે પહેલો પાર્ટ એમાં। એમાંથી તમારે 36 માર્ક છે, પાસ થવા માટે 36 માર્ક લેવા જરૂરી છે 90 માંથી 40%, અને પાર્ટ B માં ખાલી એવો સબ્જેક્ટનું જ રાખી દીધું છે 120 માર્કનું, અને એમાં 48 માર્ક લાવવા જરૂરી છે, એટલે પાર્ટ B માં તમારે સબ્જેક્ટનું જ આવશે। પાર્ટ A માં તમારે જે છે એ મેથ અને રીઝનિંગ 30 માર્કનું, બંધારણ 10 માર્કનું, કરંટ અફેર 10 માર્કનું અને ગુજરાતી અને અંગ્રેજી ફકરા 10 માર્કના। આવી રીતના તો ટોટલ 84 માર્ક છે પાસ થવા માટે। તમારું નામ આવવા માટે મેરિટમાં 84 માર્ક મિનિમમ જરૂરી છે, એથી વધારે આવે તો મેરિટ પ્રમાણે ભરતી થતી હોય છે, પણ મિનિમમ તો 84 માર્ક જોવે। પણ હવે ખાસ તમારે ધ્યાનમાં રાખવું, પાર્ટ A માં તમે પરીક્ષા આપતો હોય તો 36 માર્ક થાય એટલું તમારે કવર કરી દેવાનું, અને પાર્ટ B માં 48 માર્ક્સનું, તો જ તમે પાસ ગણાશો। અને આ પરીક્ષા પદ્ધતિ છે એ નવા ફોર્મ ભરાશે એને લાગુ પડશે, જૂની જે ફોર્મ ભરેલા છે તેના વિદ્યાર્થી મિત્રો માટે તો આ જૂની પરીક્ષા પદ્ધતિ એ ખાસ કરીને ધ્યાનમાં રાખજો। આવી રીતના એક ગૌણ સેવા પસંદગી મંડળમાં જ આ ચેન્જ થયેલો છે। પંચાયતમાં, કોન્સ્ટેબલમાં એમાં જે છે પરીક્ષા પદ્ધતિ અલગ અલગ ભરતીઓ થતી હોય છે, તો એ માર્કનો એ મુજબ વેટેજ હોય છે। આ ખાલી ઓનલાઈન એક્ઝામ લેવાય છે CBET, અને 210 માર્કની સબ્જેક્ટની પરીક્ષા લેવાય છે એના માટે જ છે, ખાસ કરીને ધ્યાનમાં રાખજો। આવી રીતના થોડી માહિતી હતી, અને આવી રીતના આપણે ચેનલમાં માહિતીના વિડીયો આવતા રહેશે, એટલે ચેનલમાં જોડાયેલા રહેજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી આપજો। તમારા મિત્રો પણ આ વિડીયો શેર કરજો, જેથી તેને પણ માહિતી મળતી રહે, અને કોન્સ્ટેબલનો બુક લિસ્ટ પણ આપણી ચેનલમાં વહેલી તકે આવી જશે, એટલે ચેનલમાં જોડાઈ જવા વિનંતી। થેન્ક યુ।